સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા કોર્પોરેશનના કર્મીઓની સફાઈ કામદારો જેવો આટલી કાળઝાળ ગરમીમાં પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે, તેઓના સમયની બદલી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી। વડોદરા શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે, સાથે તાપમાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે કે 42 થી 45 ડિગ્રી પારો વધી શકે છે। રાતના પણ પારો વધેલો રહેશે, ત્યારે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓ જે આટલી બધી વધેલી ડિગ્રીમાં પણ સફાઈ અભિયાન કરતા નજરે પડ્યા હતા। વડોદરા કોર્પોરેશન કમિશનર અને તંત્રને સફાઈ કામદારોનો સમય બદલવાની તાકીદે જરૂર છે, કારણ કે ગરમી વધી રહી છે। સફાઈ કામદારો ધૂમધકતા તાપમાં પણ કામ કરે છે અને પોતાની જવાબદારી નિભાવે છે, પણ વડોદરા કોર્પોરેશને આ સફાઈ કામદારોની ગરમીની મોસમમાં સમય બદલવો જોઈએ। જો આટલી ગરમીમાં નાગરિકોને ઘર બહાર કામ વગર નહીં નીકળવા અપીલ કરવામાં આવે છે, તો આ તો આટલા તાપમાં કામ કરે છે। શું સફાઈ કામદારો માણસ નથી? તેમના પણ પરિવાર છે। જો કોઈ સફાઈ કર્મચારી આટલા તાપમાં કામ કરી બીમાર પડશે તો તેનો જિમ્મેદાર કોણ? રિપોર્ટર આરિફ સૈયદ સાથે ઇબ્રાહિમ તૈડીવાલા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।